અને હવે વાત કરવી છે વાવના બાજીગર કોણ? તો વાવ પેટા ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે અને ત્રિપાખીયો જંગ છે એટલે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ પ્રચારના મેદાનમાં ઉતર્યા છે। દૈયપ ગામ ખાતે સ્વરૂપજી ઠાકોરની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। જીતીશ તો વિકાસના બાકી કાર્યો પૂરા થશે તેવું સ્વરૂપજી ઠાકોરે મંચ પરથી કહ્યું છે। ચૌધરી સમાજ સમજુ છે, સમાજને સમજીને મતદાન કરશે તેવું પણ સ્વરૂપજી ઠાકોરે નિવેદન આપ્યું છે। મહત્વનું છે કે હાલ ભાજપમાં ફાટા જોવા મળી રહ્યા છે, કારણ કે માવજી પટેલ જે અત્યાર સુધી ભાજપમાં જોડાયેલા હતા, આ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। ચૌધરી સમાજ પર પ્રભુત્વ ધરાવે છે। ચૌધરી સમાજ અત્યાર સુધી એક વોટ બેંક રહેલી છે ભાજપની, પારંપરિક વોટ બેંક, અને આ વખતે ચૌધરી સમાજના વોટોમાં ભાગલા ન પડે તે માટે ભાજપ કમર કસી રહી છે। સ્વરૂપજી ઠાકોરે જ્યારે સભા યોજી ત્યારે કહ્યું કે ચૌધરી સમાજ સમજુ છે અને સમજીને મતદાન કરશે। અમને માનભેર સ્વાગત કરી રહ્યા છે અને સમર્થન પણ આપી રહ્યા છે કે આ વખતે અમે કમળને જીતાડીને 100% મૂકશું। 18 આલમનો એક જ નારો છે, કમળ કમળ ને કમળ। ચૌધરી સમાજ સમજુ છે, ચાલુ સરકારની અંદર એ ભૂલ ના કરે, મોટી ભૂલ કહેવાય એમ એ ભૂલ નહીં કરે। ચૌધરી સમાજ એ સમજુ ખૂબ છે એમ।